સ્વાગત છે અમારા નવા બ્લોગમાં. બધાને જય માતાજી. કેમ છો બધા? મજામાં? મજામાં જઈશું. આજ કોણ આવે છે? બીજું કળાડો નહીં આવે છે? હાલો ભાઈ, આજ આવે છે સરપ્રાઈઝ. આવે સરપ્રાઈઝ. હર્ષિતનો ભાઈ બંધ આવે છે, કળાડો ના આવે છે. પછી બાર ઇન્દોરમાં જ્યાં પહોંચ્યા છે, આવી જાય એમને દેખાડીશું. આવી છે હવે જીસીબી હારી કરવા. જીસીબી ના કારીગર આવી ગયા છે. આવી છે જીસીબી હારી કરવા. જીસીબી ભાઈ હારા કરતા નથી. ઓલા પણ તો વાયડ બનાવે છે. તો હું ઝૂમ કરું 1 મિનિટ. વાયડ બનાવે છે. કાંટા કાપવા જાય છે. કાંટા તો ઠીક કાપશે. આ હંધાય ઈ કે ખણ્યું નહીં રે. વાહ વાહ, કપાઈ ગયું. એવું લાગે હાંજે કપાઈ રહે. આ પીખા આખા કાપે છે, દાંતડા જેવું લઈને આવ્યા છે. હાંજે કાપી દે એવું લાગે છે મને. આ ભાવ કન આવડે હારા મારું. લાવું ઢહળ લઉં. સાવી છે ખણ્યું લે આઈને વાટે બેઠા છે. બે હાવ તો બેઠા છે. સાવી ખણ્યું આવું કરવું પડે ભાઈ. આવું હાલતા હાલતા થાય ના છે. અશોકભાઈ કામ થાય. અમે ગામમાં ભેહું ગોતવા જાવી. આને ઘેરે ભેહું માંગો ભાઈ. ઓ લાલો હા આવી કાંઠા લે. આવી રીતનું કાંક વાઈડ કરવાનું છે. ગાંડો બાવળ છે, ગાંડો બાવળ. એલા વાહન આવતું નથી કાંઈ. એલા ઓલી જો 2 વ્હીલર ઓલા દાદા પેલા નીકળી જાવી આપણે. કેમ પણ આમ જો વાઈડ બનાવી, આવી રીતની વાઈડ બનાવી હોય તો કોઈક મળી ગયો તો કાંઈ ન કરે. રોજ ભૂંડ કાંઈ ન ગળે. ઇલેક્ટ્રોનિક વાલ્ટ છે હો. આ કારીગર જો આ ભીખાભાઈ અશોકભાઈ કારીગર. કેમ વાઈડ છે? આ ટેકનોલોજી વાળી વાઈડ બનાવે છે. ને જો આ રોડ નો કાંઠો છે. અરે સુપર છે. ઈ ઉગી જાય મેળે મેળે. કાપી લા. વધારે બહુ છે તમે કહેવાનું ને પૂછો બહુ. આમ પવનની લીધે આમ થાય. પવન લીધે થાય હે? પવનની લીધે થાય ને. આમ જો આને છે ને 2 ફૂટ એક આ ફૂટો ખોડો એક આમ ફૂટો ખોડો વાળા માંડ દેવાના. સપોર્ટ તો જોઈ. પવન છે ને આમ બહુ છે. એમાં હું ભાવ કાઈ ફૂટાને લાંબો ગાળો થઈ ગયો ને. કારીનું વાઈડ નું કામકાજ ચાલે છે. સલાહ સૂચન હાલે છે. હવે અહીંથી તે ઓલા સુધી વાઈડ કરવાની છે. આમાં છે કાંટા નાખવાનું રહે. આ જમીન રાખી છે. જમીન લઈને જાય કેમ પણ લે જાય છે ને. નીણ મેળા હારવા માલ ઢોર નું હોય લેવા મીડા છે. અત્યારે તો ઠેફા પડ્યા છે. કાંઈ વરસાદ તો કાંઈ છે નહીં. કાંઈ સાટા હતા, કાંઈ આવ્યો નહીં બરોબર છે. નહીં એટલો બધો ખાસ. આવી જાય એવી સરપ્રાઈઝ હતી હર્ષિતની. તો એનો ભાઈ નયન આવી ગયો છે. એ બાધે છે. આનું નામ છે નયન. ક્યાં નયન? આ નયન ક્યાં રહે છે? સુરત. સુરત રહે છે. પાછો સુરત જવાનો છે. આવી જાય છે ઘેરે. બસ આજે તો એટલું જ. મળીશું કાલે નવા બ્લોગ સાથે. બાય બાય.